સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરતી ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગર અને ઇનરવ્હીલ ટ્રસ્ટના ઉપક્રમે એડોપ્ટ અ મિશન અંતર્ગત સમાજના જરૂરિયાતમંદ અને દિવ્યાંગો સ્વનિર્ભર બનાવવા સાધન સહાય વિતરણનો કાર્યક્રમ વિજ્ઞાનનગરી ખાતે મુખ્ય દાતા શ્રી વૈભવ તંબોળીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ઇનરવ્હીલ ક્લબના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સેવાના સત્કાર્યને દીપાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંપન્ન લોકો સ્વમેળે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા આગળ આવી રહ્યા છે, જેના પરિણામે સામાજિક પ્રવૃત્તિઓની નવી દિશા ખુલી છે. કાર્યક્રમ અંગેની માહિતી ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ ડૉક્ટર વૈશાલીબેન પટેલે આપી હતી. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગર ઘણા વર્ષોથી આ ડાયરેક્શનમાં કામ કરે છે વિકલાંગોને સહાયનું. આ વખતે એવા વિકલાંગો હોય કે જેના કાં તો પેરેન્ટ્સ વિકલાંગ હોય કે છોકરાઓ પણ પોતે બહુ જ પ્રતિભાશાળી હોય, ખૂબ જ તેજસ્વી હોય અને એમને આપણે કોઈ રીતે મદદ કરીએ તો એ લોકો આખા કુટુંબનો ભાર વધારે સારી રીતે વહી શકે અને વધારે પગભર થઈ શકે. એને માટે આ વખતે અડોપ્ટ મિશનની અંદર આપણે જીતુભાઈ વાઘેલા, જે પોતે અપંગ છે અને આધાર કાર્ડ અને પાન કાર્ડની સેવાનું કામ કરે છે, એમને ઝેરોક્સ મશીન આપ્યું છે. એક મમતાબેન, જે પોતે MA BEd છે અને છોકરાઓને ભણાવીને ગુજરાન ચલાવે છે. એમના હસબન્ડને આંખની તકલીફ છે અને પોતે પોલિયો છે. 2 દીકરા અને દીકરી છે. એ લોકોને આપણે બ્લેકબોર્ડ અને કોમ્પ્યુટરની સહાય કરી છે, એટલે ટ્યુશન ક્લાસમાં મદદરૂપ થઈ શકે. એના પછી એક માહિરાબેન છે, જેમને હાથ અને પગમાં બંનેમાં તકલીફ છે, પેપર લખવા માટે રાઇટરની જરૂર પડે છે. એને આપણે ટ્રાન્સપોર્ટેશન માટે અને સ્કૂલ ફીસ માટે મદદ કરી છે. 11 જેવા લાભાર્થી જે મોટી ઉંમરના છે, જેમના બાળકો કદાચ નથી કાં તો એ લોકો સાથે રાખતા નથી અને એ લોકોને અત્યારે જમવાની પણ તકલીફ છે, એ બધાને આપણે ગ્રોસરી કિટમાં જે રોજ ખાવા પીવાની જરૂર પડે એવી 1 મહિનાની વસ્તુઓનું આખું કલેક્શન આપણે એમને એક કિટ બનાવીને એવા 11 લાભાર્થીને આપ્યું છે. સ્કૂલની ફીસ ન મળવાને કારણે ભણી નહોતા શકતા, એ લોકોની ફીસ ભરી છે અને બસ આવા કામ ચાલી રહ્યા છે.